નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિત સગીરા સાથે ગેંગરેપ, 4 યુવકોએ જંગલમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું। દલિત સગીરાને ગળું દબાવી 4 યુવકો અપહરણ કરી જંગલમાં ખેંચી ગયા। જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ગેંગરેપ કર્યો। દલિત અત્યાચાર અને જાતિવાદની ફેક્ટરી ગણાતા યુપીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાટનગર લખનૌના બક્ષિકા તાલાબ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રે એક દલિત સગીરા પર ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે। 4 યુવકો સગીરાનું અપહરણ કરીને તેને જંગલમાં લઈ ગયા હતા અને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો। જ્યારે સગીરાએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેને માર્યો અને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો। તેમ છતાં સગીરાએ હિંમત હાર્યા વિના ચારેયનો સામનો કર્યો અને બાઇક આરોપીઓ પર ફેંકીને ભાગી નીકળી હતી। સગીરા જંગલમાંથી ભાગીને બહાર આવી અને તેણે રાડો પાડીને ગામ લોકોને સ્થળ પર બોલાવ્યા હતા, જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। સગીરાનો અવાજ સાંભળીને ગામ લોકો જંગલમાં પહોંચ્યા હતા અને તેમણે એક આરોપીને પકડી પોલીસને સોંપી દીધો હતો। એ પછી જાણકારીના આધારે પોલીસે બીજા આરોપીની પણ ધરપકડ કરી લીધી હતી। ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શિવાસિંહ અને રાજ તરીકે થઈ છે। બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે 2 અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। આ ઘટનાની મળતી માહિતી મુજબ લખનૌના બક્ષિકા તાલાબ વિસ્તારમાં રહેતી 16 વર્ષની દલિત સગીરા રાત્રે લગભગ 8:30 વાગ્યે તેના જૂના ઘરેથી તેના નવા ઘરે જઈ રહી હતી। એ દરમિયાન રસ્તામાં નિર્જન જગ્યાએ 2 યુવકોએ તેને બળજબરીથી તેને પકડી લીધી હતી અને તેનું ગળું દબાવીને બાઇક પર બેસાડીને જંગલમાં લઈ ગયા હતા, જ્યાં 2 અન્ય યુવકો સાથે મળીને ચારેય ગેંગરેપ કર્યો હતો। ઘટના પછી પીડિતાનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને લેખિત ફરિયાદ આપી હતી। તેમનો આરોપ છે કે પોલીસ શરૂઆતમાં કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહી હતી। મામલો પ્રકાશમાં આવ્યા પછી લાખન આર્મી પ્રમુખ સૂરજ પાસીએ સોશિયલ મીડિયા પર ઘટનાની નોંધ લીધી અને લખનૌ પોલીસ અને યુપી પોલીસને ટેગ કર્યા। એ પછી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। ઉત્તર ઝોનના ડીસીપી ગોપાલ કૃષ્ણ ચૌધરીએ જણાવ્યું કે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે। પોલીસે 2 આરોપીઓ શિવાસિંહ અને રાજની ધરપકડ કરી છે। અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાને લઈને દલિત સમાજમાં સોંપો પડી ગયો છે। લોકોમાં ભારે આક્રોશ છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી વહેલી તકે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ ઉઠી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।